નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નકશાપૂર્તિના જે તમારી 4 ગુણના પ્રશ્નો પૂછાય છે, તો આજે આપણે નકશાપૂર્તિ શીખવાના છીએ અને 4 ગુણ તમારા પાક્કા કરવાના છે. તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બોર્ડ પરીક્ષાની અંદર તમે સરળતાથી નકશાપૂર્તિની અંદર 4 ગુણ મેળવી શકશો આ વિડીયો જોયા પછી, એવી હું તમને ગેરંટી આપું છું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે નકશાપૂર્તિ માટે કયા કયા પાઠ તમારે તૈયાર કરવાના છે. તો પાઠ 8 છે કુદરતી સંસાધન, પાઠ 9 છે વન અને વન્યજીવન સંસાધન, પાઠ 10 છે ભારત કૃષિ, પાઠ 13 છે ઉત્પાદનના ઉદ્યોગો અને પાઠ 14મો છે પરિવહન. આટલા પાઠમાંથી તમારે એક એક નકશાપૂર્તિનો પ્રશ્ન પૂછાય છે, બરાબર. તો આવી રીતે જોવા જઈએ તો તમારે 4 માર્ક્સના 4 પ્રશ્નો નકશાપૂર્તિની અંદર કરવાના રહેશે. તો પહેલું આપણે જમીનના પ્રકારોની વાત કરી નાખીએ. તો જમીનના જે પ્રકારો છે એ 8મા પાઠમાંથી પૂછાય છે. હવે ખાસ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જમીનના પ્રકારોમાં એક તો કાળી જમીન. હવે કાળી જમીન તમારે બતાવી હોય તો અહીંયા તમે નકશામાં જોઈ શકો છો કે આટલા રાજ્યો એટલે કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગુજરાતનો કાનમ પ્રદેશ અને મધ્યપ્રદેશ, એટલે ગુજરાતનો આ જે દક્ષિણ ભાગ છે તે પણ બતાવી શકાય. અને આખું કાળી જમીન પૂછાય તો તમે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્ય છે એ તમે બતાવી શકો છો નકશાપૂર્તિમાં. તો યાદ રાખજો, કાળી જમીન માટે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ખાસ તમારે બતાવવાના છે. પછી કાંપની જમીનની વાત કરીએ તો કાંપની જમીન માટે તમારે આપણું જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે, આ જે પટ્ટો છે ગંગા નદીના કિનારાના પ્રદેશો છે અથવા તો એ તમે તમામ પ્રદેશો બતાવી શકો છો. ત્યાં આગળ કાંપની જમીન, ફળદ્રુપ જમીન આવેલી છે. જેમાં રાજ્યની વાત કરીએ તો પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, એટલે કે ઉત્તર ભારતનું જે મેદાન છે એને આપણે કાંપની જમીનનું મેદાન કહીએ છીએ. તો કાંપની જમીન ત્યાં બતાવવાની છે. એના પછી જોવા જઈએ તો રાતી જમીન. તો રાતી જમીન તમે તમિલનાડુ જે રાજ્ય છે આપણું, ત્યાં આગળ તમે રાતી જમીન બતાવી શકો છો. તો આપણે 3 જમીનો તૈયાર કરી. કાળી જમીન માટે મહારાષ્ટ્ર, કાંપની જમીન માટે ઉત્તર પ્રદેશ રાખવાનું અને રાતી જમીન માટે તમે તમિલનાડુ રાજ્ય બતાવી શકો છો. એના પછી આપણે રણ પ્રકારની જમીનની વાત આવે તો રણ પ્રકારની જમીન માટે રાજસ્થાન તમે જોઈ શકો છો. રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં આવેલી છે. એના પછી આપણે ખાસ વાત કરીએ તો કે પર્વતીય જમીન. તો પર્વતીય જમીનની અંદર તમે જે જમ્મુ કાશ્મીરનો ઉપરનો જે પટ્ટો છે, ઉત્તરાખંડ છે, હિમાચલ પ્રદેશ છે, એ વિસ્તાર રાજ્યો તમે પર્વતીય જમીન માટે બતાવી શકો છો. પછી ખાસ કરીને લેટરાઇટ કે પડખાઉ જમીન છે તો એ પશ્ચિમ ઘાટનો જે કિનારો છે ત્યાં આગળ તમને લેટરાઇટ કે પડખાઉ પ્રકારની જમીન જોવા મળશે. તો આપણે આ સ્લાઇડની અંદર 3 જમીનો તૈયાર કરી. રણ પ્રકારની રાજસ્થાન, પર્વતીય પ્રકારની ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશ અને લેટરાઇટ પ્રકારની જે જમીન છે એ પશ્ચિમ ઘાટના કિનારાનો જે પ્રદેશ છે ત્યાં આગળ તમે બતાવી શકો છો, બરાબર. તો અહીંયા તમારે કઈ જમીન બતાવવાની? લેટરાઇટ કે પડખાઉ જમીન, બરાબર. એના પછીની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાનો ખાસ તૈયાર કરવાના છે. હવે એની અંદર જો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે પૂછાય તો સિંહ માટે છે ને આપણા ગુજરાતમાં, તો ગુજરાતમાં આ જગ્યાએ તમારે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બતાવી દેવાનું છે. પછી કાજીરંગા તો અસમમાં આવેલું છે, તો અહીંયા અસમ રાજ્ય છે તો અહીંયા વચ્ચોવચ્ચ તમે કાજીરંગા બતાવી શકો છો. એના પછી જીમ કોર્બેટ જે ઉત્તરાખંડમાં આવેલું છે, તો ઉત્તરાખંડની અંદર તમારે જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાય તો બતાવી દેવાનું છે. પછી સુંદરવન તો જે પશ્ચિમ બંગાળની અંદર તમને જોવા મળશે સુંદરવન, ત્યાં આગળ બતાવી દેવાનું છે. રોયલ બેંગોલ ટાઈગર આવે છે. પછી દચી ગામ છે જે કસ્તુરી મૃગ માટે, તો દચી ગામ તમારે જમ્મુ કાશ્મીરની અંદર બતાવવાનું છે. તો આપણે અહીંયા જોવા જઈએ તો કુલ 5 રાષ્ટ્રીય ઉદ્યાનો શીખી ગયા છીએ જે વારંવાર પૂછાય છે. ગીર આવે તો અહીંયા ગુજરાતમાં, સુંદરવન આવે તો પશ્ચિમ બંગાળમાં, કાજીરંગા આવે તો અસમમાં અહીંયા, કોર્બેટ આવે તો અહીંયા ઉત્તરાખંડમાં અને દચીગામ આવે તો અહીંયા જમ્મુ કાશ્મીરમાં. આટલા તમારે યાદ રાખવાના. નેક્સ્ટ આપણે જોઈએ તો અભયારણ્યોની વાત કરીએ તો કેટલાક ગુજરાતના પણ અભયારણ્યો પૂછાય છે, જેમાં વેળાવદર કાળિયાર માટે રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. તો વેળાવદર તમારે અહીંયા બતાવી દેવાનું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ જગ્યાએ તમારે વેળાવદર બતાવી દેવાનું છે. પછી નળ સરોવર, તો અહીંયા તમારે નળ સરોવર ગુજરાતમાં બતાવવાનું છે. અને પેરિયાર હાથી માટે જે કેરળ રાજ્ય છે એ પેરિયાર માટે જાણીતું છે, તો યાદ રાખજો નકશામાં કેરળ રાજ્ય છે એ તમારે પેરિયાર અભયારણ્ય માટે બતાવવાનું છે. એના પછી આપણે પાકોની વાત કરીએ તો ઘઉં પાક છે, તો ઘઉં માટે તો પંજાબ અને હરિયાણા જ તમારે પ્રેફર કરવાના છે કારણ કે ત્યાં આગળ વધારે પાકે છે. અને ચોખા ઉછાય તો ચોખા માટે તમે પશ્ચિમ બંગાળ રાજ્ય પણ બતાવી શકો છો, પછી અસમ પણ બતાવી શકો છો, પછી આંધ્રપ્રદેશ બતાવી શકાય અથવા તો છત્તીસગઢ બતાવી શકાય. તો આપણે આંધ્રપ્રદેશ અથવા ચોખા માટે આંધ્રપ્રદેશ અને ખાસ કરીને છત્તીસગઢ આ 2 રાજ્યો તમારે પ્રિફર કરવાના રહેશે. અને ઘઉં માટે પંજાબ રાજ્ય, બરાબર, અને હરિયાણા રાજ્ય. અહીંયા તમારે ઘઉં માટે અને અહીંયા તમારે બતાવવાનું છે ચોખા માટે. એના પછી રોકડિયા પાકોની અંદર કપાસની વાત કરીએ તો કપાસની અંદર આપણા
મહારાષ્ટ્ર રાજ્ય છે એ આખે આખું કપાસ પકવતો પ્રદેશ છે અને ગુજરાતની અંદર પણ કપાસ થાય છે. એટલે ગુજરાત બતાવશો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. મગફળી માટે તમારે ગુજરાત બતાવી દેવાનું છે. મગફળી સૌરાષ્ટ્રમાં થાય છે અને શેરડીના ઉત્પાદન માટે તમારે ઉત્તર પ્રદેશ રાજ્ય યાદ રાખવાનું છે. શેરડી માટે ઉત્તર પ્રદેશ, મગફળી માટે ગુજરાત અને કપાસ માટે મહારાષ્ટ્ર. આટલા 3 રાજ્યો તમારે યાદ કરી લેવાના છે. એના પછી આપણે વાત કરીએ ચા. તો ચા તો અસમમાં સૌથી વધારે થાય છે, બતાવી દેવાની છે. પછી જોવા જઈએ તો કોફી. તો કોફી કર્ણાટકનું કુળ પ્રદેશ એટલે કે કર્ણાટક રાજ્ય છે એ કોફીના ઉત્પાદન માટે જાણીતું છે. અને શણ માટે તમારે પશ્ચિમ બંગાળ તમે બતાવી શકો છો. બરાબર. તો શણ માટે પશ્ચિમ બંગાળ છે, કોફી માટે કર્ણાટક છે અને ચા માટે અસમ છે. એકદમ છે ને સરળ. ઓકે, ચલો હવે આપણે ઉદ્યોગોની વાત કરીએ. તો લોખંડ પોલાદ ઉદ્યોગ, તો એના માટે ઝારખંડની અંદર તમારે બતાવવાનું છે. તો અહીંયા જો બતાવેલું છે આ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના કેન્દ્રો છે. તો આ ઝારખંડ છે અને છત્તીસગઢ છે. આ બે તમારે લોખંડ પોલાદ ઉદ્યોગ પૂછાય તો ઝારખંડ અને છત્તીસગઢ એ તમારે ખાસ અહીંયા બતાવી દેવાના છે. સુતરું કાપડ માટે તો આપણે મુંબઈ યાદ જ છે, કારણ કે મુંબઈ સુતરું કાપડ આવે છે. પછી અમદાવાદ પણ સુતરું કાપડ માટે આવે છે. અને શણના ઉદ્યોગ માટે વાત કરીએ તો કોલકાતા, પશ્ચિમ બંગાળ શણ માટે તમારે બતાવી જ દેવાનું છે, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. એના પછી આધુનિક ઉદ્યોગોમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ પૂછાય તો બેંગ્લોર, કર્ણાટકની અંદર બેંગ્લોર બતાવી દેવાનું છે. પછી જે સિલિકોન વેલી તરીકે પણ બેંગ્લોર ઓળખાય છે, તો આ યાદ રહી જશે. ઓકે. પછી જળમાર્ગો પૂછાય છે. તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 જે છે એ ગંગા નદી ઉપર આવેલું છે, હલ્દિયાથી અલ્હાબાદ. તો અહીંયા તમે જોઈ શકો છો હલ્દિયા અને અહીંયા અલ્હાબાદ સુધીનો જે પ્રદેશ છે એ આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 તમે બતાવી શકો છો ગંગા નદી ઉપર. એના પછી રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે એ અહીંયા તમારે અસમ અને અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર બતાવવાનું છે. આ જે દેખાય છે એ તમારે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 છે, બ્રહ્મપુત્ર નદી ઉપર ધુબરીથી સાદિયા સુધીનો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3ની વાત કરીએ તો કેરળની અંદર તમારે અહીંયા 3 બતાવી દેવાનો છે. 4 આવે તો કૃષ્ણા અને ગોદાવરી નદી ઉપર, આ તમારો જે રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 બતાવવાનો છે, 2 નદીઓ ઉપર આવેલો છે. બરાબર. અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 છે બ્રાહ્મણી નદી ઉપર આવેલો છે. તો અહીંયા રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બતાવે. તો 5 અને ખાસ તો 1 અને 2 વધારે પૂછાય છે, તો એ તમારે યાદ રાખવાના છે. એના પછી બંદરોની વાત કરીએ તો આમાં કંડલા છે, મુંબઈ, ચેન્નઈ, કોચી અને વિશાખાપટ્ટનમ. બરાબર. તો કંડલા આપણા ગુજરાતમાં આવેલું છે, મુંબઈ અહીંયા આવેલું છે, કોચી કેરળમાં આવેલું છે, ચેન્નઈ અહીંયા આવેલું છે તમિલનાડુ ઉપર, વિશાખાપટ્ટનમ અહીંયા આવેલું છે અને કોલકાતા આવેલું છે પશ્ચિમ બંગાળમાં. દિલ્હી અહીંયા. તો દિલ્હી અને કોલકાતા છે એ ખાસ કરીને ચેન્નઈ, દિલ્હી, કોલકાતા અને મુંબઈ એ તમારે વિમાની મથકો માટે પણ બતાવી શકાય છે. એના પછી હવે ખાસ નકશામાં 4 ગુણ મેળવવા માટે શું કરવાનું? તો 4 ગુણ મેળવવા માટે એક તો તમારે સંજ્ઞા સૂચિ નકશાની નીચે જ તૈયાર કરવી પડે, એમાં ઇન્ડેક્સ જેને કહેવાય છે. પર્વતીય પ્રદેશો માટે આવી સંજ્ઞા વાપરજો, શહેર માટે આવી, ઉત્પાદક ઉદ્યોગો માટે તમે આવી સંજ્ઞા વાપરી શકો છો. અને હંમેશા નકશા પૂર્તિની વિગતો પૂરવા માટે પેન્સિલનો જ ઉપયોગ તમારે કરવાનો રહેશે. બરાબર. તો આઈ હોપ કે તમને પરીક્ષાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. 4 ગુણમાંથી 4 ગુણ આવી રીતે તમે ઇન્ડેક્સ તૈયાર કરીને બતાવશો તો સરસ મજાના તમને 4માંથી 4 ગુણ મળી જશે. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવે છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.